લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 ને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન. શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટર શ્રીનો અનુરોધ. જિલ્લા કક્ષાની 20 સમિતિઓ, 750 થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કામદારો ખડે પગે ફરજ બજાવશે. શ્રદ્ધાળુ 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ મેળવશે. 1700 થી વધુ સંઘો, સાધુ સંતો, ધાર્મિક આગેવાનો, મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આયોજનને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનું સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે 9 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં 51 શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ભક્તો પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ સહિત જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નગીન સુંદેશા ડીશા. સૌને જય અંબે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશીથી એક જ સ્થળે, એક જ જન્મે અને એક જ સમયે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ, પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, એ યોજાવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહા ઉત્સવમાં 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું.